વડોદરા પોલીસે બાતમીને આધારે દંપતી પાસેથી 41 લાખના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ઝોન 4ના ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે બાતમીના આધારે વોચ ગોઠવીને મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના અયુબ ખાન અને તેની પત્ની નાઝમીન પાસેથી જથ્થો ઝડપાયો હતો। આ ડ્રગ્સ તેઓ અમદાવાદના રવિ નામના વ્યક્તિને આપવાના હતા। પોલીસે કાર સહિત કુલ 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દંપતી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। ઝોન 4 એલસીબીને એક બાતમી મળેલ, માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે। જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે। કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા। બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।